હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે છે 26મી જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે। તો 26મી જાન્યુઆરી આપ સૌ મિત્રોને શુભકામના। તો મિત્ર, આજે આપણે તિરંગાના કેસરી રંગને ધ્યાનમાં રાખીને આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। પેનને ગરમ થવા દઈશું। હવે એમાં આપણે 4 ચમચી ઘી એડ કરીશું। અહીં મેં 1 કિલો ગાજરને છીણી લીધી છે। ગાજરને ધોઈ અને ઉપરની છાલ ઉતારી અને છીણી લીધી છે। હવે આપણે આ ગાજરને એડ કરીશું। હવે આ ગાજરને આપણે 10 થી 15 મિનિટ શેકાવા દઈશું, જ્યાં સુધી ગાજરની અંદર જે રહેલું પાણી છે એ બળી જાય ત્યાં સુધી। આમ તો જોઈએ મિત્ર, ગાજરનો હલવો ઘણી બધી રીતે બનાવવામાં આવે છે। કુકરમાં બનાવવામાં આવે છે, ગાજરને બાફીને દૂધ એડ કરીને બનાવવામાં આવે છે, પણ આ રીતે શેકી અને દૂધમાં ઉકાળીને જે હલવો બનાવવામાં આવે ને, એને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો ગાજરના હલવાને શેકાતા 10 મિનિટ થઈ ગઈ છે। આની અંદર જે પાણી હતું એ પણ બળી ગયું છે। હવે હું અંદર 1 લીટર દૂધ એડ કરીશ। મેં અહીં ફૂલ ફેટ મિલ્ક લીધું છે। તો મેં અહીં ગાજર અને દૂધનો રેશિયો એક સરખો રાખ્યો છે। મેં 1 કિલો ગાજરનું છીણ લીધું છે, એની સામે મેં 1 લીટર દૂધ લીધું છે। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી અને દૂધ સાથે ગાજરને આપણે ઉકળવા દઈશું। તો મિત્ર, તમે ઘણા દિવસથી નોટિસ કર્યું છે કે ચેનલ પર કુકિંગની વિડીયો આવતી નથી। મિત્રો, એટલા માટે કુકિંગની વિડીયો નથી આવતી કે અમે લગભગ 10 દિવસ માટે આઉટડોર ફરવા માટે ગયા હતા। હવે ત્યાં ફરવા ગયા હતા, ત્યાંની પણ એક પળની વિડીયો અમે ઉતારેલી છે અને એ યુટ્યુબ પર આપણે મૂકેલી છે। જો મિત્રો તમને એ વિડીયો ગમે તો તમે લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્ર, ટ્રીપ વિશે વાત કરીએ તો આ ટ્રીપ ઉપર જવાનો અમારો કોઈ પ્લાન નહોતો। આ ટ્રીપ સડનલી તૈયાર થઈ ગઈ હતી। હવે આમાં કેવું છે કે જીવનમાં આપણે કામમાંથી થોડોક બ્રેક લેવો પડે છે। જો કે મેં તો કુકિંગની વિડીયો બનાવું છું, આમાં 10 દિવસ 15 દિવસનો બ્રેક લેવો એટલે બહુ મોટી વસ્તુ છે, પણ તો પણ આ બ્રેક લઈ અને પછી જે મેં કામ ઉપર આવી છું એની જે એનર્જી છે એ કંઈક અલગ લેવલની હોય છે અને આપણને કામ કરવાની જે સ્ફૂર્તિ મળે છે એ પણ કંઈક અલગ હોય છે કે આગળ વધારે આનંદથી એ કામ કરીશું। હલવાને ઉકળતા 20 થી 30 મિનિટ થઈ છે। દૂધ બળી ગયું છે, હજુ થોડું દૂધ છે, હજુ આપણે 10 થી 15 મિનિટ હલવાને ઉકાળીશું। હલવાની અંદર જે દૂધ હતું એ બળી ગયું છે। હવે હું આમાં 1 વાટકી ખાંડ એડ કરીશ। ખાંડ આપણે જરૂરિયાત પ્રમાણે લઈ શકીએ છીએ। જેટલો હલવો મીઠો કરવો હોય એટલો ખાંડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ખાંડ એડ કર્યા પછી હલવામાં પાણી છૂટે છે, એટલે હવે આપણે હલવાને ફરીથી 10 થી 15 મિનિટ માટે ઉકળવા દઈશું। ખાંડનું પાણી બળે છે તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે હલવાને આપણે સતત હલાવતા રહેવાનું, નહીં તો હલવો નીચે ચોંટી જાય છે। હલવાનું જે બધું દૂધ હતું એ બળી ગયું છે, હલવો એકદમ કોરો પડી ગયો છે। હવે આપણે એમાં 2 ચમચી ઘી એડ કરીશું। અહીં છેલ્લે ઘી એડ કરવાથી હલવાનો કલર અને એનો ટેસ્ટ બંને સારો આવે છે। હવે કાજુના ટુકડા એડ કરીશું। તો ગાજરનો હલવો બનીને તૈયાર છે। હલવો બનીને તૈયાર છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હલવાને આપણે ઠંડો પડવા દઈશું।
મારી મમ્મીની રેસિપી બનાવવાની રીત ગમતી હોય તો મારી મમ્મીની ચેનલને લાઈક કરજો. તો હલવાને આપણે સર્વ કરી લઈશું. તો ટેસ્ટી અને હેલ્ધી ગાજરનો હલવો બનીને તૈયાર છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય. તો મિત્રો, મારી રેસીપી બનાવવાની રીત તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં. બાય બાય.